નમસ્કાર મિત્રો, ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણએ જે નારદજીને એક માહિતીસ્પ્રદ અને પ્રેરણાદાયી વાર્તા કહી છે, કથા કહી છે, તેના વિશે। મિત્રો, આ કથા સાંભળવા માત્રથી આપના જીવનમાં જે પણ કષ્ટો છે, દુઃખ છે, બાધા છે, તે બધું દૂર થાય છે અને આપનું જીવન સુખમય અને સમૃદ્ધ બને છે। તો આવો આપણે સાંભળીએ આ કથા। મિત્રો, એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને દેવઋષિ નારદજી વચ્ચે વાર્તાલાપ ચાલી રહી હતી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવઋષિ નારદજીને એક પ્રાચીન કથા સંભળાવતા કહે છે, હે નારદજી, હું તમને એક ખૂબ જ માહિતીસ્પ્રદ અને પ્રેરણાદાયી વાર્તા કહેવા જઈ રહ્યો છું। આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને જે આ કથા અંત સુધી સાંભળશે અને સમજશે તે ધન્ય થશે અને તેને ધન, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે। હે નારદજી, આ વાર્તા એક રાજા અને તેની પુત્રી વિશેની છે। ઘણા સમય પહેલાં એક રાજા હતો જેને સંતાનમાં 7 દીકરીઓ હતી। 7 રાજકુમારીઓ ખૂબ જ સુંદર હતી, પણ સૌથી નાની રાજકુમારી ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી હતી। તે રાજકુમારીનું નામ દુર્ગા હતું, જે તેની બધી જ બહેનોમાં સૌથી બુદ્ધિશાળી હતી। રાજાની પહેલી પત્નીનું અવસાન થયું હતું। તેમના માતાનું મૃત્યુ સમયે 7 પુત્રીઓ ખૂબ જ નાની હતી અને એ પછી આ 7 રાજકુમારીઓ ઉછેરવાની જવાબદારી રાજા પર આવી ગઈ। રાજા પોતાની દીકરીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો। રાજાએ તે બધી રાજકુમારીઓની ખૂબ જ કાળજી લીધી। રાજાએ તેને માતા અને પિતાનો બંનેનો પ્રેમ આપ્યો। રાજા ઈચ્છતા ન હતા કે રાજકુમારીઓને એવું લાગે કે તેમની પાસે માતા નથી। તેઓ તેમના માટે વિવિધ પ્રકારનું ભોજન તૈયાર કરાવતા અને તેમના માટે સુંદર કપડાની પણ વ્યવસ્થા કરતા। તેણે દીકરીઓને સારી રીતે ઉછેરવાનો પ્રયત્ન કર્યો। મિત્રો, હવે ધીરે ધીરે રાજકુમારીઓ મોટી થવા લાગી અને તેઓએ તેમના પિતા રાજા માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું। જ્યારે પણ રાજા પોતાના મંત્રીઓ સાથે રાજ્યમાં કોઈ કામ માટે બહાર જતા, ત્યારે રાજકુમારીઓ તેમના માટે ભોજન બનાવીને તેમની સાથે મોકલતી હતી। સમય ધીરે ધીરે પસાર થતો હતો। તે રાજાના રાજ્યમાં એક મુખ્ય સેવક હતો, તે મૃત્યુ પામ્યો હતો। તેઓ પોતાની પાછળ પત્ની અને નાની પુત્રીને છોડી ગયા હતા। હવે તે બંને મુખ્ય સેવક વિના આ દુનિયામાં એકલા પડી ગયા હતા। રાજાની 7 પુત્રીઓ તેમના પિતા માટે ભોજન તૈયાર કરતી હતી। જ્યારે રાજકુમારીઓ ભોજન બનાવતી હતી, તે સમયે મુખ્ય સેવકની પત્ની, જે વિધવા હતી, તેમની પાસે આવતી અને થોડીક આગ માંગતી। રાજાની નાની પુત્રી દુર્ગાને તે સ્ત્રી બિલકુલ પસંદ ન હતી। તે તેને અપમાનિત કરતી અને કહેતી કે તારા ઘરે જઈને જાતે જ આગ લગાવ, તું કેમ રોજ અમારી પાસે અગ્નિ માંગવા આવે છે? પરંતુ તે મહિલા પર તેની વાતોનો કોઈ અસર ન થતી હતી। તે વિધવા સ્ત્રી રોજ તેમની પાસેથી અગ્નિ માંગવા આવવા લાગી। નાની રાજકુમારી ગમે એટલું અપમાન કર્યું, એના પર કોઈ અસર ના થઈ। રાજકુમારી દુર્ગાની 6 મોટી બહેનો તેમની નાની બહેનને સમજાવવાની કોશિશ કરે કે દુર્ગા, શાંત રહેવું જોઈએ। તે સ્ત્રી ગરીબ અને વિધવા છે અને જો આપણે તેને થોડું લાકડું આપીએ અને તેનાથી અગ્નિ પ્રગટાવીએ તો શું થશે? જ્યારે તમે તે સ્ત્રી સાથે લડાઈ ઝઘડો કરતા રહો છો, આ સાથે તમે તેની ઘણી બધી ખરાબ વાતો પણ કહો છો। આમાં પેલી ગરીબ વિધવાનો શું વાંક છે? અને તે આપણા પાસેથી થોડીક આગ લેવા માટે જ આપણા પાસે આવે છે। પોતાની મોટી બહેનોની વાત સાંભળીને નાની રાજકુમારી કહે છે કે આજે જે હું કહું છું તે તમે સમજી શકતા નથી, પરંતુ તમે જોશો કે એક દિવસ આ સ્ત્રી આપણા માટે મોટી મુશ્કેલી, સમસ્યા ઊભી કરશે। આ ક્રમ આમ જ ચાલતો રહ્યો। તે સ્ત્રી રોજ તેમના ઘરે અગ્નિ માંગવા જતી અને કોઈક રીતે બધાની નજર ટાળીને રાજાના ભોજનમાં રાખ ભેળવી દેતી। તે વિધવા સ્ત્રીનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર હતો। તે રાખ ભેળવીને રાજા માટે તૈયાર કરવામાં આવેલા ખોરાકને ઝડપથી બગાડતી। ધીરે ધીરે રાજાએ પણ પોતાના ભોજનમાં કાંઈક ખોટું થવા લાગ્યું। તે જાણતો હતો કે તેની પુત્રીઓ જ મારા માટે ભોજન બનાવે છે। રાજા તેની દીકરીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેથી તે સમજી શક્યો નહીં કે તેની પુત્રીઓ તેનું ભોજન કેમ બગાડ્યું। તે વિશ્વાસ કરી શકતો ન હતો કે શા માટે ભોજનનો સ્વાદ આટલો ખરાબ છે।
એક દિવસ રાજાએ વિચાર્યું કે સત્ય જાણવા માટે મારે મારી દીકરીઓ પર નજર રાખવી જોઈએ, કારણ કે મારી દીકરીઓ મારી સાથે એવું કદીએ ના કરી શકે કે તેઓ મારું ભોજન બગાડે. એમ વિચારીને રાજા પોતાના ઓરડામાં ગયા. હવે જ્યારે રાજાની પુત્રીઓ ખોરાક રાંધતી હતી, ત્યારે તેણે તેની પુત્રીઓ તેના ખોરાકને બગાડવા પાછળનો હેતુ શોધવા માટે તેમણે ગુપ્ત રીતે જોવાનું શરૂ કર્યું. શા માટે તેઓ આવો ખરાબ ખોરાક ખવડાવીને મને મારી નાખવા માંગે છે? મનમાં આમ વિચારીને રાજા પોતાની દીકરીઓને જોવા લાગ્યો, કારણ કે તે પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે તેની દીકરીઓને દિવાલની ગુપ્ત બારીમાંથી રસોઈ બનાવતી જોઈ. તે જાણવા માંગતો હતો કે મારી દીકરીઓ ખાવાનું કેમ બગાડે છે. તેની સાથે દીકરીઓ કાળજીપૂર્વક ચોખા ધોતી હતી અને ખૂબ જ સ્વચ્છતાપૂર્વક ભોજન તૈયાર કરતી હતી, અને જલ્દી જ બધો ખોરાક તૈયાર થઈ ગયો. તેણે જોયું કે તેની પુત્રીઓ ખૂબ જ કાળજીપૂર્વક અને સરસ રીતે ચૂલામાંથી ખોરાક દૂર કર્યો. આ પછી રાજાએ જે કાંઈ જોયું તેનાથી તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. રાજાએ જોયું કે સેવકની વિધવા પત્ની તેના ઘરે અગ્નિ લેવા માટે આવી હતી અને તેના ઘરે ખોરાક રાંધવા માટે આગ માંગવા આવી હતી. ત્યારે દુર્ગા તેના પર ગુસ્સે થઈ ગઈ અને તેને ઠપકો આપવા લાગી. દુર્ગાએ તેને કહેવાનું શરૂ કર્યું. ત્યારે તેની નાની બહેનોએ તે દુર્ગાને સમજાવવા લાગી કે કાંઈ વાંધો નહીં, તે માત્ર અગ્નિ માંગવા આવી રહી છે, ગુસ્સે થશો નહીં. જ્યારે તેણે અગ્નિ લેવાનું શરૂ કર્યું, ત્યારે તેણે રાજકુમારીઓની નજર ટાળીને તેમના ખોરાકમાં રાખ ભેળવી દીધી હતી. આ રીતે તેણે બધો ખોરાક બગાડ્યો. જ્યારે રાજાએ એ જોયું કે તેની પુત્રીઓ ખૂબ જ સ્વચ્છ અને સુંદર રીતે ભોજન તૈયાર કરી રહ્યા છે, પરંતુ સેવકની પત્નીએ લાકડા એકત્ર કર્યા પછી ખોરાકમાં રાખ ભેળવી દીધી હતી. તેથી રાજા ખૂબ જ ગુસ્સે થયો અને તેણે તેના મહેલમાં દરબાર યોજ્યો. તેને તરત જ તેમના માણસોને પ્રધાનની પત્નીને પકડવા મોકલ્યા અને તેને લઈ આવવા કહ્યું અને તેમને કહ્યું કે પ્રધાનની પત્નીને જલ્દી તેમની સમક્ષ હાજર કરો. એ વિધવા સ્ત્રીને રાજ દરબારમાં લાવવામાં આવી. જ્યારે રાજાએ તેને આખી ઘટના વિશે પૂછ્યું, ત્યારે વિધવા સ્ત્રીએ કહ્યું, મહારાજ, કૃપા કરીને મને માફ કરો. હું આ રમત રમી રહી હતી અને હું જાણવા માંગતી હતી કે તમે કેટલા બુદ્ધિશાળી છો અને તમે આ સમસ્યાને કેવી રીતે હલ કરો છો. સ્ત્રીએ રાજાના વખાણ કરતાં કહેવા લાગી કે હે રાજા, તમે બહુ ન્યાયી અને બુદ્ધિશાળી વ્યક્તિ છો. આ રીતે સ્ત્રીએ પોતાની મીઠી વાતોમાં રાજાને ફસાવી લીધા. તેણીની વાત સાંભળીને રાજા તેની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયો અને તેના તરફ આકર્ષાયા. રાજાએ તેને સજા કરવાના બદલે તેણે રાણી બનાવવાનું નક્કી કર્યું અને આ રીતે તેની સાથે લગ્ન કર્યા. હવે સેવકની વિધવા પત્ની લગ્ન કરીને રાજમહેલમાં આવી. હવે તે વિધવામાંથી રાણી બની ગઈ હતી. હવે આ નવી રાણી રાજાને તેની પ્રથમ પત્નીથી જન્મેલી 7 પુત્રીઓથી નફરત અને ધિક્કારવા લાગે છે. તે ઈચ્છતી હતી કે આ 7 રાજકુમારીઓને કોઈ પણ ભોગે મહેલ છોડાવી દેવો જોઈએ. તેણીએ રાજકુમારીઓને મહેલમાંથી બહાર કાઢવા માટે નવી યોજનાઓ વિચારવાનું અને કાવતરું કરવાનું શરૂ કર્યું. કોઈ પણ સંજોગોમાં તેમને કોઈક રીતે મહેલમાંથી ભગાડ્યા પછી બધી જ સંપત્તિ અને રાજાની તમામ વૈભવી વસ્તુઓ ફક્ત તેને જ રહેશે અને તેની પોતાની પુત્રી હવે રાજ કરશે. તે ઈચ્છતી હતી કે તેની પોતાની પુત્રી શાહી મહેલમાં રાજકુમારીની જેમ રહે, તેમની પોતાની પુત્રીને બહુ માન મળે. રાજા પણ પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો. તેમની દીકરીઓ પ્રત્યે અપાર કરુણા અને દયા હતી. રાજા પોતાની દીકરીઓને જરાય દુઃખમાં જોઈ શકતો ન હતો. બીજી બાજુ નવી રાણી રાજાની પુત્રીઓને દરેક રીતે નાખુશ કરવા માંગતી હતી. તેથી તેમનો આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતો. ધીરે ધીરે તેણીએ રાજાની સાથે પુત્રીઓને ખાવા માટે પૂરતું ભોજન પણ ન આપ્યું અને તેમને ખાવા માટે ખૂબ જ ઓછો ખોરાક આપતી અને ધીરે ધીરે તેમની અન્ય જરૂરિયાતો અને આરામ પણ ઘટાડી રહી હતી. આ રીતે 7 બહેનો પર દુઃખનો પહાડ આવી ગયો. ઉલટું સેવકની પત્ની જે હવે રાણી બની ગઈ હતી, તે અને તેની નાની દીકરીને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપવામાં આવતી હતી. તે રાજકુમારીની જેમ મહેલમાં રહેવા લાગી. રાણી તેની પુત્રી સાથે રાજકુમારીની જેમ વર્તે છે અને તેણીને રાજકુમારીની જેમ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. રાણી તેની પુત્રી માટે સ્વાદિષ્ટ ભોજન રાંધે છે, તેણીને મૂલ્યવાન કપડાં પહેરાવે છે અને તેના માટે સારી વસ્તુઓ એકત્રિત કરે છે. તેણે 7 રાજકુમારીઓને રાજાની પ્રથમ પત્નીની તમામ પ્રકારની સુખોથી વંચિત રાખ્યા.
બધી બહેનો ખૂબ જ ઉદાસ અને હતાશ હતી. એક દિવસ ખૂબ જ દુઃખી થઈને સાતે બહેનો મહેલની બહાર નીકળી અને તેમની માતાની સમાધિ પર ગઈ અને રડવા લાગી. ત્યાં જઈને તેણે તેની માતા સાથે બોલવાનું શરૂ કર્યું. માતા, શું તમે તમારી લાચાર અને નિરાધાર જોઈ શકતા નથી? અમે બધા ખૂબ નાખુશ છીએ. અમારી સાવકી માતા તે આપણા પર કેટલી ક્રૂરતા લાવી રહી છે. માં, અમે ખૂબ ભૂખ અને તરસથી પીડાઈએ છીએ. હવે અમારે શું કરવું જોઈએ? ધીરે ધીરે આ તેમનો દિનચર્યા બની ગયું. દિવસ દરમિયાન જ્યારે પણ તેમને દુઃખ થતું ત્યારે તેમની માતાની કબર પર જતી અને રડતા રડતા તે પોતાની વ્યથા કહેતી. એક દિવસ જ્યારે તે તેની માતાની કબર પર બેઠી હતી અને રડતી હતી ત્યારે તેણે જોયું કે તેની માતાની કબર પર એક ખૂબ જ સુંદર દાડમનું વૃક્ષ લાગ્યું હતું. ટૂંક સમયમાં છોડ સંપૂર્ણપણે તાજા, સુંદર અને સ્વાદિષ્ટ ફળોથી ભરાઈ ગયું. હવે સાતે બહેનો એ ફળો ખાઈને પોતાની ભૂખ સંતોષવા લાગી. દરરોજ જ્યારે તેમની સાવકી માતા તેમને ખાવા માટે પૂરતું ભોજન ન આપતી ત્યારે તેઓ બધા તેમની માતાની સમાધિ પર આવતા અને આ રીતે દાડમના ફળ ખાઈને તેમની ભૂખ સંતોષવા લાગ્યા. પાછળથી બધી બહેનોએ તેમની સાવકી માતા દ્વારા આપવામાં આવેલ ખોરાક ખાવાનું બંધ કરી દીધું હતું અને માત્ર દાડમના ફળ ખાઈને જીવવાનું શરૂ કર્યું. કારણ કે દાડમનું ઝાડ અદ્ભુત વૃક્ષ હતું. તે ઝાડમાંથી જેટલા વધુ ફળો ઉતારવામાં આવશે, બીજા દિવસે વધુ પાકેલા અને સુંદર સ્વાદિષ્ટ ફળો તૈયાર થઈ જતા. આ ફળો બધી બહેનો ખાવા માટે પૂરતા હતા. સાતે બહેનોની સાવકી માતા હવે વિચારવા લાગી કે સાતે બહેનો હવે ભોજન કરતી નથી અને હું પણ આ સાતે બહેનોને ખાવા માટે કંઈ આપતી નથી. હું તેને ખૂબ દુઃખી કરું છું અને આખો દિવસ આટલું કામ કરવા માટે મજબૂર કરી દઉં છું. તેમ છતાં તેઓ બધા સુંદર અને સ્વચ્છ કેમ દેખાય છે? તેમાંથી કોઈ બીમાર દેખાતું નથી અને તેમની સુંદરતા હંમેશા વધી રહી છે. આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? ભલે હું મારી દીકરીને આટલી બધી સારી વસ્તુઓ ખવડાવું છું, છતાં પણ તે આની સામે કદરૂપી લાગે છે. આ રીતે હવે સાતે રાજકુમારીઓ તેમની માતાની સમાધિ પર જશે અને સુંદર અને સ્વાદિષ્ટ પાકેલા દાડમના ફળ ખાશે અને આ રીતે તેમની માતાનો આભાર માને છે. જ્યારે તેની સાવકી માતા તેને વધુ સહન ના કરી શકી ત્યારે તેણે તેનું રહસ્ય જાણવાનું નક્કી કર્યું અને એક દિવસે તેની સાવકી માતાએ તેમની પુત્રીઓની પાછળ જવાનું નક્કી કર્યું. જ્યારે રાજાની સાતે પુત્રીઓ તેમનું કામ સમાપ્ત કરીને સમાધિ પર જાય છે ત્યારે સાવકી માતાની દીકરી પણ તેમની પાછળ સંતાઈ ગઈ. ત્યારે તેણે જોયું કે રાજાની સાતેય બહેનો પુત્રીઓ પાકેલા દાડમના ફળો ભેગા કરી રહી હતી. હવે દુર્ગાએ તેણે જોઈ લીધી અને તેને જોઈને દુર્ગાએ તેની બહેનોને કહ્યું, તમે બધા શું કરી રહ્યા છો? આ છોકરી આપણે બધાને અનુસરે છે અને આપણે બધાને જોઈ રહી છે. ચાલો આપણે સાથે મળીને અહીંથી ભગાડીએ. ચાલો આપણે આ દાડમના ફળને છુપાવીએ, નહીંતર તો અહીંથી જશે અને તેની માતાને બધું કહેશે. તે આપણા માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. પણ દુર્ગાની બીજી બહેનોએ કહ્યું, અરે નાના દુર્ગા, આટલી ચિંતા ના કર. આ છોકરી નિર્દોષ છે. તેની માં આપણને પરેશાન કરે છે તો આમાં તેનો શું વાંક છે? આટલું કહીને તેણે પોતાની પાસે બોલાવે છે અને તેને ખાવા માટે દાડમ આપે છે. હવે તે છોકરી તેના ઘરે આવે છે અને તેની માને કહે છે કે માતા, કોઈ ભૂખ્યું નથી. તેની માતાની કબર પર દાડમનું ઝાડ છે. બધા તે ઝાડમાંથી દાડમના ફળો તોડી ખાય છે અને તે છોડના દાડમ ખૂબ જ સ્વાદિષ્ટ છે અને અદ્ભુત છે. મેં મારા જીવનમાં આટલું મીઠું ફળ ક્યારેય નથી ખાધું. પુત્રીના આવા શબ્દો સાંભળીને રાણી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તે વિચારવા લાગે છે. પુત્રીના આવા શબ્દો સાંભળીને રાણી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તે વિચારવા લાગે છે કે હું તેમને ત્યાંથી ફળ ખાવા માટે કેવી રીતે રોકી શકું. બીજા દિવસે તેણે પોતાનો આખો સમય તેના રૂમમાં વિતાવ્યો. રાજાએ પોતાના ઓરડામાં આવીને રાણીને પૂછ્યું કે રાણી, તારી ઉદાસી અને દુઃખનું શું કારણ છે? રાણીએ રાજાને કહ્યું કે મને સખત માથાનો દુખાવો થાય છે અને મને લાગે છે કે આ પીડા મારો જીવ લેશે. જો કોઈ મને આ પીડામાંથી મુક્ત કરી શકે તો તે સુંદર દાડમનું ઝાડ છે. તે તમારી પહેલી પત્નીની સમાધિ પર ઊભું છે. માત્ર એ દાડમના ઝાડથી જ મારી પીડા દૂર થશે. રાજાના પૂછવા પર તેણે કહ્યું કે ઝાડને ઉપાડીને તેના મૂળ, તેના ડાળ અને પાંદડાને પાણીમાં ઉકાળીને જે પાણી તૈયાર થશે, જો હું તે ઉકાળેલા પાણીને મારા માથામાં માલિશ કરીશ અને તેનું સેવન કરીશ તો મારું માથું મટી જશે
પીડા મટી જશે. રાજાએ તરત જ તેના નોકરોને આદેશ આપ્યો. તેણે સમાધિમાં મોકલ્યા અને કહ્યું કે જે દાડમનું ઝાડ છે તેની ડાળીઓ અને પાંદડાઓ સાથે અહીંયા મારી પાસે આવો. નોકરે તરત જ રાજાના આદેશનું પાલન કર્યું અને રાણીએ તેમને કહ્યું હતું તે પ્રમાણે સુંદર દાડમના છોડને તેના મૂળિયા સહિત લાવ્યા. એ જ રીતે રાજાએ નોકરોએ છોડને પાણીમાં ઉકાળીને રાણી માટે દવા તૈયાર કરવા કહ્યું. તેનાથી રાણીના માથાની માલિશ કરવામાં આવી હતી અને તેનું સેવન કરવામાં આવ્યું હતું. તેમનું સેવન કર્યા પછી ક્રૂર રાણીએ રાજાને કહ્યું કે હવે હું સંપૂર્ણ સ્વચ્છ છું અને ખૂબ જ સારું અનુભવું છું. તમે મારા માટે ઘણું કર્યું છે તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે રાજાએ રાણીને કહ્યું, ના રાણી, આ મારો અધિકાર છે. બીજા દિવસે જ્યારે સાતે બહેનો તેમની માતાના કબર પર ગઈ ત્યારે તેણે જોયું કે દાડમનો સુંદર છોડ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. આ જોઈને બધા નારાજ થઈ ગયા હતા અને ખૂબ જ દુઃખી થઈ ગયા અને રડવા લાગ્યા. હવે તે સાતે બહેનો વિચારવા લાગી છે કે હવે તેની માતાની કબર પર દાડમનું ઝાડ નથી, તે ક્યાં જશે અને શું ખાશે. હવે દાડમના ઝાડ ન હોવાના કારણે તે બધા ફરીથી ભૂખે મરવા લાગશે. દુઃખી થઈને તે તેની માતાને પ્રાર્થના કરવા લાગી. પછી તેણે જોયું કે દાડમના ઝાડની જગ્યાએ એક નાનું તળાવ બન્યું જે માખણ જેવા પદાર્થથી ભરેલું હતું. તે ટૂંક સમયમાં સફેદ રોટલી જેવું બની ગયું હતું, જેને તમામ રડતી બહેનોએ ભારે આશ્ચર્યથી જોયું. આ જોઈને બધી બહેનો ખૂબ ખુશ થઈ ગઈ અને તેમાંથી થોડી રોટલીઓ લઈને ખાવા લાગી. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હતી. તેમણે તે ખૂબ જ ગમ્યું. બીજા દિવસે પણ એવું જ થયું અને ત્યાર પછી રોજ આવું જ થવા લાગ્યું. દરરોજ બધી રાજકુમારીઓ તેની માતાની સમાધિ પર જતી અને જોતી. પ્રથમ નાનું તળાવ બનાવવામાં આવે છે અને પછી માખણની રોટલીઓ રૂપમાં ધારણ કરે છે અને તે રોટલીઓ ખાઈને પોતાની ભૂખ સંતોષે છે. દાડમનું ઝાડ ઉપડી ગયા પછી પણ સાતે રાજકુમારીઓની હાલત જોઈને રાણી અસ્વસ્થ થઈ ગઈ. તે દુષ્ટ રાણીએ તેની પુત્રીને બોલાવી અને કહ્યું, મને ખબર નથી શું થઈ રહ્યું છે. રાણીની સપાટી પર જે પણ છોડ ઉગ્યો હતો તે મેં નાશ કર્યો છે, છતાંય બધી છોકરીઓ જરા પણ નાખુશ થતી નથી. ન તો તે દુઃખી છે કે ન તો તે પાતળી થઈ ગઈ છે. તો પછી તેમને ખોરાક ક્યાંથી મળે છે? કારણ કે હું તો તેમને મહેલમાં જે ખોરાક આપું છું તે ખાતી નથી. તેથી તમે ફરીથી તેની પાછળ જાઓ અને શોધો. રાણીએ તેની પુત્રીને તેના પર નજર રાખવા અને મામલો શું છે તે જોવા માટે કહ્યું. પહેલાંની જેમ બીજા દિવસે પણ સાતે બહેનો તેમની માતાની સમાધિ પર ગઈ અને જ્યારે તેઓ જ્યાં જઈને માખણથી બનેલી રોટલી ખાઈ રહી હતી, દુર્ગાએ જોયું કે તેની સાવકી માતાની પુત્રી તે ગુપ્ત રીતે તેમના પર નજર રાખી રહી હતી. તેણે તેની બહેનોને કહ્યું, જુઓ, આ છોકરી ફરીથી અહીં આવી છે અને આપણા પર નજર રાખી રહી છે. ચાલો આપણે આ તળાવને ઢાંકીએ જેથી તેઓ જોઈ ના શકે અને આપણે એમને રોટલીનો એક પણ ટુકડો આપીશું તો તે ચોક્કસ જઈને તેમની દુષ્ટ માતાને વાત કરશે અને આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ હશે, કારણ કે દુષ્ટ રાણી કોઈ ષડયંત્ર બનાવશે. દુર્ગાની મોટી બહેનો સમજી ગઈ કે દુર્ગા કોઈ કારણ વગર ગરીબ છોકરીઓ પર શંકા કરી રહી છે. તેથી તેઓએ તેમની સૂચના પર ધ્યાન ન આપ્યું અને ઉલટું તેઓએ મુખ્ય રાણીની પુત્રીને ખાવા માટે સ્વાદિષ્ટ રોટલી આપી. રાજાની 6 પુત્રીઓ ખૂબ જ નિર્દોષ હોવાથી દુર્ગા તેમને કહેતી તે કાંઈ પણ સમજી શકતી નથી અને તેણે વિચાર્યું કે નાની છે. જ્યારે તેમની સાવકી માતાએ રોટલી વિશે જાણ થઈ ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાના નોકરને બોલાવ્યા અને કહ્યું કે હવે જાઓ અને ત્યાંથી રાણીની સમાધિને ઉપાડીને તેની પાસેના તળાવમાં દાટી દો. કચરા વગેરે ભરીને તેનો નાશ કરો. બીજા દિવસે જ્યારે સાતે બહેનોએ જોયું કે તેની માતાની કબર ગાયબ છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી, કારણ કે હવે તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આનાથી પણ રાણી સંતુષ્ટ ન થઈ એટલે એક દિવસ રાણીએ ફરીથી ગંભીર બીમારી હોવાનો ડોળ કર્યું અને તેના ઓરડામાં સૂઈ રહી અને રાજાને બોલાવવામાં આવ્યા. રાજા આવ્યા અને રાણીની માંદગીનું કારણ જાણવા માંગ્યું. રાજાએ કહ્યું કે ભલે મારું આખું રાજ્ય દેખાતું હોય પણ હું તમને તમારી બીમારી દૂર કરવા માટે શ્રેષ્ઠ વૈદ બોલાવીશ અને તમને સંપૂર્ણ રીતે સાજા કરીશ. પરંતુ તે રાણી પોતાની રમત રમી રહી હતી. તે સ્વભાવે દુષ્ટ હતી અને એ દુષ્ટ રાણી કહેવા લાગી કે આટલું બધું કરવાની જરૂર નથી. તમારી એક ક્રિયા મારો જીવ બચાવી શકે છે. રાજાએ કહ્યું, તો કહો, હું ચોક્કસ કરીશ. આ માટે હું તમને વચન આપું છું. ત્યારે રાણીએ કહ્યું કે હે રાજા,
મારો જીવ બચાવવા માટે તમે એક કામ કરો, તમારી પહેલી પત્નીની 7 રાજકુમારીઓને મારી નાખો અને તેમને મારી નાખ્યા પછી તેમનું લોહી મારા માથા પર અને હથેળી પર મૂકી દો. આ રીતે તેમનું મૃત્યુ થશે અને મારો જીવ બચશે. આ શબ્દો સાંભળીને રાજાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી અને તે તેમની પુત્રીઓને તેના જીવથી પણ વધુ પ્રેમ કરતો હતો. અને રાજાએ જ્યારે રાજકુમારીને શોધવાનું શરૂ કર્યું, તેણે જોયું કે તેની 7 દીકરીઓ માતાની કબર પાસે બેઠીને રડતી હતી. તેમની પુત્રીઓને આવી હાલતમાં જોઈને રાજા ધ્રુજવા લાગ્યું, કારણ કે તે તેની પુત્રીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એક બાજુ તેની રાણીની ઈચ્છા હતી રાજાનું વચન, એ બીજી બાજુ તેની પુત્રીઓનું જીવન હતું. તે સમજી શકતો ન હતો કે તેણે શું કરવું જોઈએ. હવે રાજા સમજવા લાગ્યો હતો કે તેની દીકરીઓ તેમની સાવકી માતાથી ખુશ નથી અને સાવકી માતા પણ તેમને ખુશ રાખી શકતી નથી. હવે રાજા સમજવા લાગ્યો હતો કે તેની દીકરીઓ તેમની સાવકી માતાથી ખુશ નથી અને સાવકી માતા પણ તેમને ખુશ રાખી શકતી નથી. રાજા પોતાની પુત્રીઓ પાસે પહોંચીને તેમને પ્રેમથી કહ્યું કે તેઓ તેમની સાથે આ મહેલની બહાર જંગલમાં ચાલો. તેઓ પિતાની આજ્ઞા માનીને તેઓ બધા તેમની સાથે ગયા. તે બધાને લઈને જંગલ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં થોડે દૂર જઈને રાજાએ એકાંતમાં અગ્નિ પ્રગટાવ્યો અને બધા માટે થોડા ચોખા રાંધીને તેમને ખાવા આપ્યા. બપોરનો સમય હતો. આ સમયે ખૂબ જ ગરમી હતી, જેના કારણે 7 બહેનો ખોરાક ખાધા પછી ગાઢ નિંદ્રામાં હતી. જ્યારે રાજાએ જોયું કે 7 બહેનો સૂઈ ગઈ છે, ત્યારે તેણે છોકરીઓની નજર ટાળીને ત્યાંથી ભાગી ગયો. રાજાએ તે બધાને ત્યાં સૂતેલા છોડી દીધા. રાજા એ વિચારીને ખુશ થયો કે તેની પુત્રીઓ જ્યાં પણ રહેશે, ઓછામાં ઓછું તેઓ જીવનમાં સારી રીતે રહેશે અને તેમની સાવકી માતાના અત્યાચારથી હવે બચી જશે, અથવા તો તેમનું જીવન બીજે ક્યાંક જીવી શકશે. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમની પુત્રીઓને મૃત્યુથી બચાવે અને આ જંગલમાં કેટલાક ભૂખ્યા અને તરસ્યા પ્રાણીઓ છે, તેનો ખોરાક ન બને. એમ વિચારીને રાજા વારંવાર ભગવાનને પ્રાર્થના કરીને ત્યાંથી ચાલ્યા ગયા. પાછા ફરતી વખતે રાજાએ જંગલમાં એક હરણને મારી નાખ્યું અને તેના લોહી સાથે મહેલમાં પાછો ફર્યો. તેણે હરણનું લોહી રાણીના માથામાં અને હથેળી પણ લગાવ્યું. ક્રૂર રાણીએ વિચાર્યું કે રાજાએ ખરેખર 7 રાજકુમારીઓને મારી નાખી છે. તેણીએ રાજાને કહ્યું કે હવે તેણે ઠીક અનુભવી રહી છે. તે દરમિયાન રાજા જંગલમાંથી નીકળ્યા પછી 7 બહેનો જાગી ગઈ. ગાઢ જંગલમાં તેણે પોતાને એકલા જોયા. જ્યારે તેણે તેમની આસપાસ ખતરનાક જંગલી પ્રાણીઓનો અવાજ સાંભળ્યો, ત્યારે તે ભયથી ધ્રુજવા લાગી અને પોતાનું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું, જેના કારણે તેઓ બધા જ ડરવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. પોતાને જાતને ત્યાં અકેલી જોઈને તેણીઓ તેના પિતાને અને તેમની તમામ શક્તિથી બોલાવવા લાગી અને તેમની આશા હતી કે તેમનો અવાજ સાંભળીને તેમના પિતા ચોક્કસ આવશે. પરંતુ તેઓ બધાએ આ કરવાનો ઘણો સમય વીતી ગયો હતો, પરંતુ રાજા ન આવ્યું. તેઓ બધા ત્યાં પોતાના અવાજ સિવાય કશું સાંભળી શકતા ન હતા. ત્યાં કશું જ ન હતું. તે જ દિવસે અન્ય પાડોશી રાજ્યના એક રાજકુમાર શિકારના હેતુથી તે જંગલમાં આવ્યો હતો. જ્યારે તેઓ બધા જ તેમના રાજ્ય તરફ જતા હતા, ત્યારે રાજકુમારોમાંના સૌથી નાનાએ તેના ભાઈઓને રોક્યા અને કહ્યું, ભાઈઓ, ચોક્કસપણે જંગલમાં કોઈ ફસાઈ ગયું છે અને આપણે બધાએ તેણે મદદ કરવા જવું જોઈએ. કદાચ તેઓ કોઈને બોલાવે છે. હવે બધા અહીં રાહ જુએ છે. મને લાગે છે કે કોઈ રડી રહ્યું છે અને કોઈને બોલાવી રહ્યું છે. શું તમે બધા અવાજ સાંભળી શકતા નથી? ચાલો તે દિશામાં જઈએ જ્યાં આ અવાજ આવી રહ્યો છે અને જાણીએ કે તે કોનો અવાજ છે. તેથી નાના રાજકુમારે તેના 6 ભાઈઓને કહ્યું કે 7 રાજકુમારીઓ તેમના રથને તે દિશામાં હંકાર્યો. જંગલમાંથી પસાર થતાં જે દિશામાં રડવાનો અવાજ આવી રહ્યો હતો, પછી થોડી જ વારમાં 7 રાજકુમારો જંગલમાં તે જગ્યાએ પહોંચ્યા જ્યાં 7 બહેનો રડતી હતી અને વિલાપ કરતી હતી. તેમને આ રીતે વિલાપ કરતા જોઈને રાજકુમારોને દયા આવી. મોટા રાજકુમારને ખૂબ નવાઈ લાગી અને બેચેનીથી પૂછ્યું, તો તમે બધા અહીં કેમ ફસાઈ ગયા છો અને તમે કોણ છો? તે રાજકુમારીઓએ તેમની આખી વાત કરી. તે 7 ભાઈઓ સાંભળી. પછી 7 કુમારીઓએ નક્કી કર્યું કે ભગવાનની કૃપાથી જ તેમને આ 7 રાજકુમારીઓ મળી છે અને તેમને અમારી સાથે અમારા રાજ્યમાં લઈ જવા જોઈએ અને તેમની સાથે લગ્ન કર્યા અને તેમને અમારા સાથી બનાવીએ. આ રીતે સૌથી મોટી રાજકુમારી સૌથી મોટા રાજકુમાર સાથે લગ્ન કર્યા. બીજાએ બીજી રાજકુમારી સાથે લગ્ન કર્યા. આ રીતે 7 રાજકુમારોએ લગ્ન કર્યા. સૌથી નાના રાજકુમારને રાજકુમારી દુર્ગા સાથે લગ્ન કર્યા, જે સૌથી બુદ્ધિશાળી અને સુંદર હતી.
7 રાજકુમારીઓએ 7 રાજકુમારી સાથે લગ્ન કર્યા. પછી 7 રાજકુમારો તેમને રાજ્યમાં પાછા ફર્યા. તેમના પરત ફરતા જ સમગ્ર રાજ્યમાં લોકોને ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. લગભગ 1 વર્ષ પછી સૌથી નાની રાજકુમારી દુર્ગાએ એક પુત્રને જન્મ આપ્યો. પરિવારના દરેક જણ પુત્રના જન્મથી ખુશ થયા હતા. તેઓને લાગ્યું કે છોકરાને એક પિતા નહીં પણ 7 પિતા અને 7 માતાઓ છે. તેઓ બધા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા અને સાથે મળીને તેઓને પોતાની બાળકની જેમ ઉછર્યો હતો. આ રીતે સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યું. તેઓ ખૂબ ખુશ હતા અને આ રીતે દુર્ગાના પુત્રના 2 વર્ષ થયા. એક દિવસ 7મા રાજકુમારે તેના ભાઈઓને કહ્યું કે તેઓને શિકાર કરવાનું મન થાય છે અને તે શિકાર કરવા જવા માંગે છે. તેણે તેની પત્ની દુર્ગાને પણ કહ્યું કે મારે શિકાર કરવા માટે જવું છે. દુર્ગાએ અને તેના ભાઈઓ પાસેથી અનુમતિ લઈને તે શિકાર માટે નીકળ્યો. પરંતુ ઘણા દિવસો વીતી ગયા છતાં પણ તે પાછો ન આવ્યો. તે ક્યાં ગયો અને કેમ પાછો ન આવ્યો તે કોઈ જાણી શક્યું નહીં. રાજકુમારીઓને પણ આ જાણીને ખૂબ દુઃખ થયું. જ્યારે તેમના પતિઓએ કહ્યું કે તેઓ પણ ત્યાં જઈને તેની શોધ લેશે. અને ત્યારબાદ રાજકુમારો નાના રાજકુમારને શોધવા માટે મહેલ છોડીને ગયા. પરંતુ 6 ભાઈઓ પાછા ફર્યા નહીં. આ જાણીને 7 રાજકુમારીઓ ખૂબ જ દુઃખી થઈ. જ્યારે તેમના પતિ પાછા ન આવ્યા ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે શું કોઈ તેમના પતિઓને જંગલમાં મારી નાખ્યા છે અથવા તો તેમની સાથે કાંઈ ખોટું થઈ ગયું છે. ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા પણ 7 ભાઈઓમાંથી કોઈ પાછું ન આવ્યું. એક દિવસ દુર્ગા અને તેનો પુત્ર સૂઈ રહ્યા હતા અને બધી બહેનો નીચે ઓરડામાં કામ કરી રહી હતી. તે જ ક્ષણે કોઈ કાળો ડગલો પહેરેલો માણસ મહેલના દરવાજા પાસે આવ્યો. તે પોતાનો પરિચય એક સાધુ તરીકે આપી રહ્યો હતો અને તે ભિક્ષા માંગવા આવ્યો હતો. નોકરોએ કહ્યું કે તમે ભિક્ષા માંગવા માટે મહેલની અંદર જઈ શકતા નથી. રાજાના બધા જ પુત્રો આ સમયે બહાર છે. અમે બધા વિચારીએ છીએ કે આ બધા મૃત્યુ પામ્યા છે અને તેમની વિધવાઓને તમારી ભિક્ષા માંગવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો અંદર ના જાઓ. દ્વારપાલે તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે વ્યક્તિએ કહ્યું કે હું સંત છું અને સંતને ભોજન આપવું અને સંતને ભિક્ષા આપવી તે ખોટું નથી. પરંતુ તે વાસ્તવમાં સંત ન હતા. તે એક જાદુગર હતો. તેનું નામ મૂષક હતું. જાદુગર ઉંદર આ રીતે મહેલની અંદર પ્રવેશી રહ્યો હતો અને તેને ત્યાં ખૂબ જ સુંદર વસ્તુઓ જોઈ છેવટે તે રૂમમાં પ્રવેશ્યો જે રાજકુમારી દુર્ગા તેના નાના પુત્રને પારણામાં સૂવા માટે મૂકી રહી હતી. તેણીને જોઈને જાદુગર મૂષકને લાગ્યું કે તેણે આજ સુધી તેના જીવનમાં સ્વર્ગની અપ્સરા જેવી સુંદર સ્ત્રી ક્યારેય નથી જોઈ. રાજકુમારી દુર્ગાને જોઈને જાદુગર તેના પર ખૂબ જ મોહિત થઈ ગયો અને સીધો તેની પાસે ગયો. તેની પાસે જઈને તેણે દુર્ગાને કહ્યું કે હું તને પસંદ કરું છું. હવે હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું. તું મારી સાથે મારા ઘરે આવ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. રાજકુમારી દુર્ગા પોતાના રૂમમાં અજાણી વ્યક્તિને આ રીતે જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઉપરથી તે વ્યક્તિ તેની સાથે લગ્ન કરવા માટેની વાતો કરતો હતો. રાજકુમારી દુર્ગાએ કહ્યું હું પરણિત છું. મારો પતિ છે. મને ડર છે કે તે મરી ગયો છે. તેમ છતાં મારી પાસે આ નાનો પુત્ર છે જેના માટે હું ચોક્કસપણે અહીં રહીશ અને તેનું પાલન પોષણ કરીશ. મારા પતિથી અલગ દુનિયામાં જીવવા માટે મને મારા પુત્રનું સમર્થન જરૂરી છે જે મારી પાસે છે. હું આને છોડીને બીજે ક્યાંય નહીં જઈશ અને મારે બીજું કંઈ જોઈતું પણ નથી. હવે તે જાદુગરે તેને ઘણી લાલચ આપી પરંતુ રાજકુમારી દુર્ગાએ જાદુગરની વાત ન માની અને તેણે કહ્યું કે તે પોતાના પતિની શોધ કરશે અને તે ચોક્કસપણે તેના પતિને શોધી લેશે. પરંતુ તે જાદુગરને ના સાંભળવાની જરાય આદત ન હતી. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો કે આ રાજકુમારી મારી સાથે લગ્ન કરવા માટે રાજી નથી. તેથી તેણે ઘણી વખત રાજકુમારીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ દુર્ગાએ ગુસ્સે થઈને જાદુગર મૂષકને ત્યાંથી જવાનું કહ્યું. પરંતુ જાદુગર મૂષક દુર્ગા પર ગુસ્સે થઈને ગયો અને તેના જાદુના બળથી તેણે દુર્ગાને નાના કૂતરામાં પરિવર્તન કરી દીધી. જાદુગર મૂષકે કહ્યું કે જો તું મારી સાથે તારી મરજીથી નહીં આવે તો મારી મસળીને મારી શક્તિ વડે હું તને અહીંથી લઈ જઈશ. રાજકુમારી દુર્ગાને કૂતરો બનાવી દીધો અને ત્યાંથી તે કૂતરો બનીને અહીં ત્યાં દોડવા લાગી અને તેની સાથે શું થયું તે તેની બહેનોને કહેવાની પણ તાકાત ન હતી. નિસહાય બનીને તેણે કૂતરાના રૂપમાં જાદુગર મૂષકને આદેશનું પાલન કરવાનું શરૂ કર્યું. જેવો જાદુગર મહેલના દરવાજા પાસે પહોંચ્યો
દ્વારપાળે તેને રોક્યો અને પૂછ્યું, આ નાનો કૂતરો તને ક્યાંથી મળ્યો? તો જાદુગરે જવાબ આપ્યો કે રાજકુમારીઓએ મને આ કૂતરો ભેટમાં આવ્યો છે. આ સાંભળીને દ્વારપાળોએ તેમને કાંઈ પૂછ્યા વગર મહેલના દરવાજાની બહાર જવા દીધો. થોડા સમય પછી દુર્ગાની અન્ય 6 બહેનોએ તેમના ભત્રીજાને રડવાનો અવાજ સાંભળ્યો અને તેમના રૂમમાં ગયા. તેઓએ જોયું કે રૂમમાં કોઈ નથી. તેણે આજુબાજુ જોયું પણ દુર્ગા ક્યાંય દેખાઈ નહીં. ત્યારે તેમણે સેવકોને પૂછ્યું અને બધાએ કહ્યું કે એક સંત આવ્યા હતા. તેઓએ તેના સંતના કાળા કૂતરા વિશે પણ જણાવ્યું. રાજકુમારીઓએ અનુમાન લગાવ્યું કે દુર્ગાને કંઈ ખરાબ થયું હશે અને જતી રહી હશે. તેની સાથે ચોક્કસ ષડયંત્ર રચવામાં આવ્યું હશે. હવે સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. દુર્ગાના પુત્રનો ઉછેર તેની 6 માસીઓ મળીને કર્યો હતો અને હવે તે 14 વર્ષનો હતો. એક દિવસ તેણીએ તેના પરિવાર વિશે ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું. રાજકુમારે બધું ધ્યાનથી સાંભળ્યું. હવે રાજકુમાર તેના માતા પિતા અને કાકા વિશે સાંભળીને ખૂબ દુઃખી થઈ ગયો હતો. રાજકુમાર તેની માતા પિતા અને પરિવારને શોધવા માટે ખૂબ જ બેચેન બન્યું. તેણે હવે તે સમજી લીધું હતું કે તેનો પરિવાર દુનિયામાં ગમે ત્યાં કોઈના કોઈ ખૂણે ચોક્કસપણે તેને શોધીને પાછા લાવશે. તેણે તેની કાકીઓને કહ્યું કે જો તે તેના માતા પિતા અને કાકાના જીવતા શોધશે તો જ બધાને ઘરે શોધીને પરત લાવશે. તેની માસીઓ કહેવા લાગી કે દીકરા, જેણે જવું હતું તે ચાલ્યે ગયા. અમે અમારા પતિ, અમારી બહેનને ગુમાવ્યા છે અને હવે અમે તમને ગુમાવવા માંગતા નથી. જો તમે પણ તેમની જેમ અમારાથી દૂર જશો તો અમે કોના સહારે જીવશું અને જીવતા રહીને શું કરશું? પછી રાજકુમારોએ તેની કાકીઓને કહ્યું કે મને રોકશો નહીં. જો શક્ય હશે તો હું મારા માતા પિતા અને કાકા સાથે જલ્દી પાછો આવીશ. પછી આ રીતે તેણે પોતાની યાત્રા શરૂ કરી. પરંતુ ઘણા મહિનાઓ સુધી તે સમજી શક્યો નહીં કે તેમના સંબંધીઓને કેવી રીતે શોધવું. અને છેવટે જ્યારે તેણે હજારો કિલોમીટરની ઠકવી નાખનાર સફર પૂરી કરી ત્યારે લગભગ નિરાશ થઈ ગયો હતો. તેણે તેના માતા પિતા અને કાકા વિશે કોઈ માહિતી મળી ન હતી. અને આ સમય દરમિયાન તે એક એવા દેશમાં પહોંચ્યો કે જ્યાં સંપૂર્ણપણે પથ્થરોનો દેશ હતો. ત્યાં એક અણઘડ પથ્થરની ઇમારત હતી જેમાં એક બાજુ એક નાનું ઘર બનાવવામાં આવ્યું હતું જેમાં એક માળી રહેતો હતો. જ્યારે તે મકાન પાસે જઈ રહ્યો હતો ત્યારે માળીની પત્નીએ તેને જોયું અને ઘરની બહાર દોડી આવી ગઈ અને કહ્યું, અરે બાળક, તું કોણ છે અને તારે આ ખતરનાક જગ્યાએ આવવાની હિંમત કેવી રીતે થઈ? છોકરાએ કહ્યું કે હું રાજાનો પુત્ર છું. હું મારા માતા પિતા અને કાકાને શોધવા માટે આવ્યો છું. એક જાદુગરે મારી માતાને ડરાવીને તેને કૂતરો બનાવી દીધો છે અને તેને પોતાની સાથે લઈ ગયો છે. આ સાંભળીને માળીની પત્નીએ કહ્યું કે આ દેશ અને આ સ્થળ એક મહાન જાદુગરનું છે. તેની પાસે દરેક પ્રકારની શક્તિ છે. જે કોઈ તેના આદેશોનું ઉલ્લંઘન કરે છે અથવા તો અપમાન કરે છે તો તેની જાદુઈ શક્તિઓથી તેને પથ્થર અને વૃક્ષમાં ફેરવી દે છે. તમામ પ્રકારના વૃક્ષ અને પથ્થરો જે અહીં જોઈ રહ્યા છો તે એક સમયે જીવિત પ્રાણીઓ હતા. આ બધું જ આપણા માસ્ટર જાદુગરે તેની શક્તિના સ્વરૂપમાં બનાવ્યું છે. ઘણા સમય પહેલાં અહીં એક રાજા આવ્યો હતો, તેના 6 ભાઈઓ, પરંતુ અહીં આવ્યા પછી તે પથ્થર અને વૃક્ષમાં ફેરવાઈ ગયા છે. આ એકલા જ કમનસીબ લોકો ન હતા, તેના સિવાય પણ ઘણા સુંદર રાણીઓ જેને તેણે આ ઇમારતમાં કેદ કરી હતી. તે રાણીઓ છેલ્લા 12 વર્ષથી જાદુગર દ્વારા કેદમાં રાખવામાં આવી છે. જાદુગર તેની સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તે જાદુગરને ધિક્કારે છે અને તેને તે સ્પર્શ કરવા પણ દેતા નથી. માળીની પત્નીની વાત સાંભળીને નાના રાજકુમારે વિચાર્યું કે આ તો મારા માતા પિતા અને મારા કાકા જ હશે. આખરે મને તે મળ્યું છે જે હું ઘણા સમયથી શોધી રહ્યો છું. આ પછી તેણે માળીની પત્નીને તેની વાત કહી અને તેની મદદ કરવા વિનંતી કરી. તેણે માળીની પત્નીને નિર્દોષ અને લાચાર લોકો વિશે પણ વધુ માહિતી આપવા કહ્યું. તેણે માળીની પત્નીને વિનંતી કરી કે તે આ નિર્દોષ લોકોને જાદુગરથી બચાવવામાં મદદ કરે. જાદુગરની પત્નીએ તેની વાત સાંભળીને તેને ટેકો આપવાનું વચન આપ્યું. તેણે વિચાર્યું, કદાચ તેની મદદ કરીને આપણે પણ આ જાદુગરથી બચી શકીશું, કારણ કે તે પણ તેના અત્યાચારનો શિકાર હતો. તેથી તે છોકરાને ટેકો આપવા સંમત થયું. હવે માળીની પત્નીએ તેને પોતાનો દેખાવ બદલવા કહ્યું. તેણે વિચાર્યું અને સૂચવ્યું કે તારું રૂપ બદલવું જોઈએ. જો જાદુગર તને જોશે તો તને પણ પથ્થર બનાવી દેશે. રાજકુમાર તૈયાર થઈ ગયો અને માળીની પત્નીએ રાજકુમારને એક ધોતી પહેરાવ્યું અને કહ્યું કે આજથી તું બધાને નજરમાં દીકરી છે. તેના થોડા સમય પછી એક દિવસ જાદુગર તેને સુંદર બગીચામાં લટાર મારતો હતો. તેણે ત્યાં એક નાનકડી છોકરી જોઈ અને માળીની પત્નીને બોલાવીને પૂછ્યું કે તે છોકરી કોણ છે. માળીની પત્નીએ કહ્યું તે તેની પુત્રી છે. આ રીતે જાદુગર અને રાજકુમાર પ્રથમ વખત મળ્યા. રાજકુમાર પોતાની ઓળખ છુપાવીને એક છોકરીના વેશમાં જાદુગરને મળે છે
જાદુગર તેને જોઈ પછી કહે છે કે તું ખૂબ સુંદર છે. આવતીકાલે તું ત્યાંથી મોટી ઇમારતમાં રહેતી સુંદર સ્ત્રીઓ માટે મારી પહેલી ભેટ લઈ જઈશ. જાદુગરની વાત સાંભળીને નાનો રાજકુમાર ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું, કાલે તો તે તેની માતા માટે ભેટ લઈ જશે. જાદુગરને મળ્યા પછી તે તરત જ માળીની પત્ની પાસે ગયો અને તેના વિશે કહ્યું અને ચર્ચા કરી. પછી તેણે નક્કી કર્યું કે તેણે કહ્યું કે આ વેશમાં જ રહેજે, કારણ કે વેશમાં કોઈ પણ તને ઓળખી શકશે નહીં. તેણે નક્કી કર્યું કે જ્યારે યોગ્ય તક આવશે ત્યારે તેની માતાને બચાવશે. દુર્ગાના લગ્ન રાજકુમાર સાથે થયા હતા ત્યારે રાજકુમારે તેને એક નાનકડી વીંટી આપી હતી જેના પર તેનું નામ લખેલું હતું. દુર્ગાએ તે વીંટીને પોતાના પુત્રના આંગળીમાં મૂકી હતી જ્યારે તેનો પુત્ર ખૂબ નાનો હતો. જ્યારે તેનો દીકરો સમય સાથે મોટો થયો ત્યારે તેની કાકીઓએ રાજકુમારની આંગળીમાં આ અંગૂઠી પહેરાવી દીધી હતી અને તે રાજકુમારના હાથમાં હજી હતી. આ રીતે રાજકુમારની આંગળીઓમાં તે વીંટી પહેરેલી હતી. માળીની પત્નીએ રાજકુમારને કહ્યું કે તેને તે કલગીમાં છુપાવી દે, જેથી તેની માતા તેને ઓળખી ના શકે, અને કહ્યું કે આ બધું કોઈ સમસ્યા વિના અને કોઈ મુશ્કેલી વિના શક્ય એટલું જલ્દી શક્ય બનશે નહીં, કારણ કે જાદુગર હંમેશા રાજકુમારી દુર્ગા પર નજર રાખતો હતો. જ્યારે તે કેદમાં હતા ત્યારે તેની દરેક સમયે કડક દેખરેખ રાખવામાં આવતી હતી. માળીની પુત્રી તરીકે રાજકુમારને જાદુગર પાસે તેના માતા પિતાને દરરોજ ફૂલો, કલગી, પહોંચ વગેરે પહોંચવાની તક મળી. તે દરરોજ રાણીને ફૂલોનો ગુલદસ્તો પહોંચાડવા લાગ્યો. જાદુગરની દાસી હંમેશા તેના માતાના ઓરડામાં રહેતી. આખરે એક દિવસે નસીબે રાજકુમારનો સાથ આપ્યો અને તેને એવી એક તક મળી ગઈ જ્યારે રૂમમાં તેની માતા સિવાય બીજું કોઈ ન હતું. જ્યારે કોઈ તેને જોઈ શકતું ન હતું ત્યારે તેણે તેની આંગળીમાંથી વીંટી કાઢી અને તેને ફૂલના ગુલદસ્તામાં બાંધી દીધી અને તેની માતા દુર્ગાના ચરણોમાં મૂકી દીધી. આ વીંટી જમીન પર પડતા જ અવાજ સંભળાયો. દુર્ગાએ ફૂલોના ગુલદસ્તા પર ધ્યાન ન આપ્યું. તેણીએ જોયું કે ફૂલની અંદર શું હતું જે આ વિચિત્ર અવાજ કરી રહ્યું છે. ધ્યાનથી જોયું તો તેના ફૂલોમાં સાથે એક નાનકડી વીંટી બાંધેલી તેણે જોઈ અને વીંટીને ઓળખતા સાથે જ છોકરી તરફ જોયું જે ફૂલનો ગુલદસ્તો લઈને આવી હતી. રાજકુમારે વેશ પલટો કર્યો અને હોકારીને તેના વિશે પૂછ્યું. તેણે તરત જ તેના પુત્ર દ્વારા કહેવામાં આવેલી આખી વાત પર વિશ્વાસ કર્યો. રાજકુમારે તેની માતાને કહ્યું કે તે તેને લાંબી શોધ પછી મળી છે અને તેને જીવના જોખમે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે તેની માતા પિતા અને કાકાને દુષ્ટ જાદુગરની મુશ્કેલીથી બચાવશે. માતાએ તેણે કહ્યું કે કેવી રીતે. આ જાદુગર તેણે છેલ્લા ઘણા વર્ષોથી કેદમાં રાખ્યા છે અને તેણે આ મકાનના તમામ દરવાજા બંધ રાખ્યા છે કારણ કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. મેં તેને લગ્ન કરવા દેવાની ના પાડી. ત્યારે પુત્રએ કહ્યું, માતા, તમે આ જાદુગર સાથે આટલા વર્ષોથી માત્ર કઠોરતા અને ગુસ્સાથી વાત કરી છે. તમે જાદુગરને કહો, હું આટલા લાંબા સમયથી મારા પતિને પ્રેમ કરું છું. હવે હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. આ રીતે દીકરો અને મા બંને બેસી ગયા અને પોતાની યોજના બનાવવા લાગ્યા અને તેને અમલમાં મૂકવાનો વિચાર કરવા લાગ્યા. પુત્રએ કહ્યું કે આ પછી તમારે શોધવું પડશે કે તેની શક્તિ શું છે અને શું તે અમર છે, તેને મારી શકાય. દુર્ગાએ તેના પુત્રની સલાહને અનુસરવાનું નક્કી કર્યું અને બીજા દિવસે તેના પુત્રના સૂચવ્યા મુજબ જાદુગર મૂશેકને સંદેશ મોકલ્યો. જાદુગર મૂશેક આ સંદેશ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો અને લગ્ન શક્ય તેટલી વહેલી તકે કરવા કહ્યું. પછી જાદુગર મુકેશ દુર્ગાના તેને મહેલમાં આવવા વિનંતી કરી, પરંતુ દુર્ગાએ કહ્યું કે તે તેની સાથે લગ્ન કરે તે પહેલાં એકબીજા સાથે વધુ સારી રીતે જાણવા જોઈએ અને વધુ સમય આપવો જોઈએ, અને ઉમેર્યું કે દુશ્મનાવટ જેટલી લાંબી ચાલશે તેટલી દુશ્મનાવટ વધુ બનશે અને મિત્ર બન્યા પછી તેમની મિત્રતાના સ્તર પણ ખૂબ મજબૂત બનશે. આ પછી દુર્ગાએ જાદુગરને પૂછ્યું કે તમે સંપૂર્ણપણે અમર છો? શું મૃત્યુ તમને ક્યારેય સ્પર્શી શકશે નહીં? શું તમે માનવજાતને અનુભવવા માટે એક મહાન જાદુગર છો? ત્યારે જાદુગર બોલ્યા, આવું કેમ પૂછો છો? તો રાણીએ જવાબ આપતા કહ્યું કે તમારી સાથે લગ્ન કરીને તમારા પત્ની બનતા પહેલાં મારે તમારા વિશે બધું જાણવું જરૂરી છે. જો તમારા પર કોઈ આફત આવે તો હું તેને કેવી રીતે દૂર કરી શકીશ? મેં મારો પહેલો પતિ અને પહેલો દીકરો ગુમાવ્યો છે, પણ જો હું તમારી સાથે લગ્ન કરીશ અને હું તમને ગુમાવીશ તો હું કોના પર નિર્ધારિત રહીશ? જાદુગરે કહ્યું, આ સાચું છે. હું બીજા જેવા સ્વરૂપનો નથી. અહીંથી કેટલાય માઇલ દૂર ગાઢ જંગલ છે. એ ગાઢ જંગલમાં વચ્ચોવચ એક મોટો છોડ છે. નીચે એક નાનું પાંજરું છે જેમાં એક લીલો પોપટ રહે છે.
તે પોપટના જીવન પર મારું જીવન નિર્ભર છે. એ પોપટ મરી જશે ત્યારે હું મરી જઈશ. જોકે આ કાર્ય અશક્ય છે. જાદુગરે કહ્યું, પોપટને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકાતું નથી. એ પોપટ સુરક્ષિત રાખવા માટે મેં ત્યાં ઘણા લોકો નિયુક્ત કર્યા છે. જાણે કે તે સ્થળની આજુબાજુ કોઈ પણ વ્યક્તિ જશે તો તે તેને મારી નાખશે. દુર્ગાએ તેના પુત્રને દુષ્ટ જાદુગર સાથેની જે ચર્ચા હતી તે બધું કહ્યું. પરંતુ જ્યારે રાણીએ જોયું કે તેનો પુત્રનો જીવ જોખમમાં છે, ત્યારે તેણે તેને પોપટ મેળવવાનો વિચાર ભૂલી જવા કહ્યું. જાદુગરના ડરથી દુર્ગાએ તેના પુત્રને એકલા છોડીને જવા કહ્યું. દીકરાને ત્યાં જવાની મનાઈ કરવી પડી. તેની માતાના ડરને સમજીને રાજકુમારે જવાબ આપતા કહ્યું, માતા, જ્યાં સુધી હું તે પોપટને પકડીને પાછો નહીં આવું ત્યાં સુધી મારા પતિ અને મારા કાકા દુષ્ટ જાદુગરની કેદમાંથી મુક્ત કરી શકાશે નહીં. ડરશો નહીં, હું જલ્દી પાછો આવીશ. આ દરમિયાન તમે જાદુગરની સાથે સરસ રીતે વાતો કરો, સ્મિત સાથે વાત કરો. હવે રાજકુમાર તેની માતાને જલ્દી પાછા લાવવાનું વચન આપીને પોતાની શોધમાં, પોપટની શોધમાં નીકળી પડ્યો. ઘણા માઇલથી કંટાળાજનક મુસાફરી પછી રાજકુમારે આખરે એક ખૂબ મોટું અને ગાઢ જંગલમાં પહોંચ્યો. ત્યાં સુધીમાં તે લાંબો સમય સુધી સતત ચાલવાના કારણે ખૂબ થાકી ગયો હતો. ત્યાં એક જંગલમાં બહુ મોટું ઝાડ નીચે આરામ કરવા લાગ્યો અને થોડી વારમાં ઠંડકના કારણે તે સૂઈ ગયો. હવે રાજકુમાર ત્યાં જોયું કે નજીકમાં બે રાક્ષસો આરામથી સૂઈ રહ્યા હતા. તેમની નજીક એક મોટા ઝાડ પર પોપટનું પાંજરું હતું. આ પછી રાજકુમારે તે પોપટને તેના પાંજરામાંથી ગુપ્ત રીતે ઉપાડી પાડ્યો. પછી રાજકુમારે તેને તરત જ મુસાફરી શરૂ કરી અને ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી તે ફરીથી એકવાર દુષ્ટ જાદુઈ મૂષકના મહેલમાં પહોંચ્યો. તે મહેલના દરવાજા પાસેના બગીચામાં બેસી ગયો અને પોપટ સાથે રમવા લાગ્યો. ત્યારે જાદુગર મૂષકે તેને તેના મહેલની બારીમાંથી જોયું કે તરત જ રાજકુમાર પાસે દોડી ગયો અને કહ્યું, બાળક, તું આ પોપટ ક્યાંથી લાવ્યો છું? તમે મને આ પોપટ આપો, આ માટે હું તમને ઘણી સંપત્તિ આપીશ. પણ રાજકુમારે જાદુગરને ના પાડી કે હું તને મારો આ પોપટ નહીં આપી શકું. આ ઘણા વર્ષોથી મારો પ્રિય પાલતુ પક્ષી છે. ત્યારે જાદુગરે કહ્યું, જો આ તારું જૂનું અને પ્રિય પાલતુ પક્ષી છે તે હું સમજી શકું છું કે તમે મને મફતમાં નહીં આપો. મને કહો કે તમે આ પોપટની શું કિંમત લેશો? તમે જે કિંમત જણાવશો તે હું તમને આપીશ. રાજકુમારે કહ્યું, સાહેબ, હું મારા પ્રિય પોપટને વેચી શકતો નથી. તેથી જાદુગર ખૂબ ગભરાઈ ગયો અને કહ્યું, આના બદલામાં મારી પાસે જે કંઈ પણ છે તે લઈ શકો છો. બસ મને આ પોપટ આપો. જાદુગરની આ વાત સાંભળીને રાજકુમારે તેને કહ્યું કે ઠીક છે, જો તમે આના બદલામાં કંઈક આપવું હોય તો હું તમને આ પોપટ પણ આપીશ. અને રાજકુમારની વાત સાંભળીને જાદુગર ખુશ થઈ ગયો અને બોલ્યો, ઠીક છે, બોલો શું જોઈએ છે તમારે, હું ચોક્કસપણે તમને આપીશ. હવે સૌથી પહેલાં કહ્યું કે તમે એ 7 રાજકુમાર રાજાઓને મુક્ત કરો જેમને તમે પથ્થર અને વૃક્ષમાં ફેરવી દીધા છે. જાદુગરે કહ્યું, ઠીક છે, તમારી ઈચ્છા પૂરી થશે. તું મને આ પોપટ જલ્દી આપી દે. આ પછી દુર્ગાના પતિ સહિત અન્ય 6 રાજાઓને તેમની કુદરતી સ્વરૂપમાં પાછા આવ્યા. પછી જાદુગરે કહ્યું, જુઓ, મેં તેમને ફરીથી સાજા કર્યા છે. હવે મને પોપટ આપી દો. પણ રાજકુમારે કહ્યું, શું ઉતાવળ છે? પ્રથમ તમે જે લોકોને કેદ કર્યા છે તે તમામ લોકોને મુક્ત કરો. હવે જાદુગર મૂષકે કહ્યું, ઠીક છે. આ પછી જાદુગરના હાથ ફેરવતાની સાથે જ પથ્થર અને વૃક્ષમાં ફેરવાઈ ગયેલા તમામ જીવો તેમના કુદરતી સ્વરૂપમાં પાછા આવ્યા. આ પછી આખો બગીચો જે થોડા સમય પહેલાં પથ્થર અને વૃક્ષથી ભરેલો હતો તે ચારે બાજુ માનવ જીવનથી સુગંધ લાગી રહી હતી. ત્યાં બધા માણસો દેખાઈ ગયા હતા. બધા જીવતા થયા હતા, શ્વાસ લેતા હતા. રાજા, પુરોહિત, નોકર, દાસી, સરદારો, ગાયો, ઘેટા, બકરા, હાથી, સૈનિકો અને બીજા ઘણા શક્તિશાળી પુરુષો સુંદર આભૂષણમાં જૈવિક સૈનિક બધા જીવંત થયા. હવે જાદુગર પાછો હાથ જોડીને રડવા લાગ્યો અને રાજકુમારને પોપટ આપવા વિનંતી કરવા લાગ્યો. રાજકુમારે ખૂબ જ બળથી પોપટને પકડી લીધો હતો અને તેની એક પાંખ તેના શરીર પરથી ફાડી નાખી. આ રીતે જાદુગરનો જમણો હાથ તેના શરીરથી અલગ થઈ ગયો. પછી જાદુગર મૂષકે તેનો ડાબો હાથ લંબાવ્યો અને રાજકુમારે પોપટની ડાબી પાંખને તેના શરીરથી તોડી નાખી અને જાદુગરની જેમ ફેંકી દીધી, જેના કારણે જાદુગરનો ડાબો હાથ પણ તેના શરીરથી તૂટી ગયો અને દૂર પડી ગયો. આ પછી પણ તે બૂમ પાડતો રહ્યો કે મને પોપટ આપી દો. હવે જાદુગર ઘૂંટણીએ પડી ગયો. પછી રાજકુમારે તેના પોપટને મારી નાખ્યું. હવે તે જાદુગર મૂષક મૃત્યુ પામ્યો હતો. મળતાની સાથે જ પોપટ જાદુગરના ચુંગાલમાંથી મુક્ત થઈ ગયો અને તે પાછો જીવતો થઈ ગયો અને ઉડવા લાગ્યો. હવે પછી લોકોની સાથે મળીને તે જાદુગરની અંતિમ વિધિ કરી.
આ પછી રાજકુમારના પિતાએ તેની પત્ની દુર્ગાને મોટી ઇમારતમાંથી મુક્ત કરી અને આ રીતે રાજકુમાર તેના સગા સંબંધી સાથે પોતાના દેશમાં જવા રવાના થઈ ગયા. બીજા બધા લોકો પણ પોતપોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ રીતે રાજકુમારે તેના માતા પિતા અને કાકાને તે દુષ્ટ જાદુગરની કેદમાંથી મુક્ત કર્યા. હવે તે બધા સુખી જીવન જીવવા લાગ્યા છે. તેની માસીઓ જે રાહ જોઈ રહ્યા હતા તેઓ પણ પતિને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને પોતાનું જીવન સુખીથી જીવવા લાગ્યા. હવે સાતીએ રાણીઓએ તેમના પતિને કહ્યું કે કેવી રીતે તેમની સાવકી માતા એમનું અપમાન કરતી હતી અને તેઓએ તેમને સજા કરી હતી. અમારી જિંદગીને બરબાદ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. હવે બધા રાજાઓએ કહ્યું, ચાલો રાણીઓ, ચાલો આપણે તમારા માતા પિતાને ઘરે જઈએ. તે બધા જે રાજ્યમાં જાય છે ત્યાં રાજાને ખબર પડી જાય છે કે તેની સાથે પુત્રીઓ અને તેના પત્રીઓ સાથે અહીં આવી રહ્યા છે. ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. જ્યારે તે તેમને મળ્યું ત્યારે તે પોતાના આંસુ રોકી ના શક્યું અને જોરથી રડવા લાગ્યું અને બોલ્યો, દીકરીઓ, મને માફ કરો. હું તમને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ મારે શું કરું? હું પણ લાચાર હતો, એટલે જ મેં તમને જંગલમાં છોડી દીધી હતી. મારે તેની વાત ન સાંભળવી જોઈએ અને મને ખબર ન હતી કે હું કેવી રીતે તેમના શબ્દોથી પ્રભાવિત થયો અને તમને લોકોને જંગલમાં છોડીને ગયો. કૃપા કરીને મને માફ કરો. ત્યારે રાજકુમારીએ કહ્યું છે કે ના પિતાજી, કંઈ વાંધો નથી, અમે ખૂબ ખુશ છીએ. જ્ઞાનનો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ તેના કર્મના પરિણામથી બચી શકતી નથી. આપણે પણ કેટલાક ખરાબ કર્મ કર્યા હશે જેના કારણે આપણે પણ આ બધું સહન કરવું પડ્યું છે અને પ્રકૃતિનો નિયમ પણ જોયો છે. તમે અમને જંગલમાં ન છોડ્યા હોત તો અમે રાજાઓને કેવી રીતે મળ્યા હોત? હવે રાજાએ પોતાની દીકરીઓને મળીને ખૂબ ખુશ થયો હતો અને તેણે કહ્યું, દીકરીઓ, તારી સાવકી માતાએ તારી સાથે અન્યાય કર્યો છે. તે જ દિવસે રાત્રે કોઈને ખબર ન હતી કે સાવકી માતા અવસાન થઈ ગયું છે અને તે બળીને મૃત્યુ પામી છે. તેના ખરાબ કાર્યો પણ વાસ્તવિકતા બની ગઈ છે. મેં તમને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ હું તમને ક્યાંય મળ્યો નહીં. પછી રાજાએ તેની 7 રાજકુમારીઓને ગળે લગાવી અને ખુશ થઈ ગયો. માટે તેથી જ મિત્રો કહેવાય છે કે ક્યારેય કોઈની સાથે છેતરપિંડી ના કરવી જોઈએ. કોઈને કોઈ વાતનું અભિમાન ન કરવું જોઈએ, ના કોઈને હેરાન કરવું જોઈએ. આગળ ભગવાન શ્રી કૃષ્ણદેવ ઋષિ નારદજીને કહે છે કે દેવ ઋષિ નારદજી, જુઓ, તેમના કર્મોના ફળથી કોઈ બચી શકતું નથી. આપણે હંમેશા આપણી બુદ્ધિમત્તાથી કામ લેવું જોઈએ અને ક્યારેય ગભરાવું જોઈએ નહીં. અને પ્રતિકૂળ સંજોગોમાં દરેકનો સાથ આપવો જોઈએ અને દરેક સાથે પ્રેમથી રહેવું જોઈએ. તો મિત્રો, તમને પણ આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.